સમાચારમાં આગળ વધીએ તો મેઘરાજા આવ્યા, ધમધોકાર વરસ્યા અને આવ્યા તેવા આવ્યા તંત્રની કામગીરીની પોલમપોલ ખોલતા ગયા. વરસાદી માહોલ તો યથાવત છે, પણ જે વરસાદ વાહન ચાલકો માટે ખુશીઓ લાવે તે જ વરસાદથી વાહન ચાલકો હેરાન છે. આમાં કેવું છે ને કે વરસાદથી નહીં પણ વરસાદના કારણે રસ્તાઓ પર પડેલ મસમોટા ખાડાઓથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે. પેન રિલીફ સ્પ્રે પૂરા થઈ રહ્યા છે પણ ચોમાસાની શરૂઆતમાં જ, અને એમાં વીટીવી ન્યૂઝની ટીમ ગુજરાતભરમાં રિયાલિટી ચેક કરી રહી છે મેજર ટેપ લઈને કે ક્યાં ક્યાં તંત્રના પાપે ખાડાઓ સામે મેજર ટેપ નાની પડી રહી છે. અમારી ટીમ સુરત પહોંચી, ત્યાં એક સ્ટેટ હાઈવે પર અમારું રિયાલિટી ચેક કેવું ચોંકાવનારું રહ્યું જોઈ લો. જો ને કેવો મસ્ત મોટો ખાડો પડ્યો છે, જેને જોઈને વીટીવી ન્યૂઝના કેમેરામાં આ વાહન ચાલક તંત્રને અપીલ કરી રહ્યા છે કે ભાઈ આને બનાવો. ફરી એકવાર નાની પડી મેજર ટેપ. કિમ માંડવી સ્ટેટ હાઈવે પર ખાડા રાજ. આ ખાડાઓ તો લાવશે મોત. આ ખાડારાજના દ્રશ્યો જોઈને કોઈને પણ અહીંયાથી પસાર થતા વાહન ચાલકો માટે દયા આવી જાય. સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર વીટીવી ન્યૂઝની ટીમ મેજર ટેપ લઈને પહોંચી. જો કેટલી નાની પડી મેજર ટેપ. મેજર ટેપથી ઘણો લાંબો આ ખાડો નીકળ્યો. આખી કાર સમાઈ જાય આમાં તો. આવા ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે. દસ 12 વર્ષની અંદર મેં દર વર્ષે જોઉં છું કે કિમ માંડવી સ્ટેટ હાઈવેની હાલત એકદમ આ ખતરનાક છે. તમે જોઈ શકો છો, મારી પાસે ટેપ છે, 12 મીટરની ટેપ છે, 12 ફૂટની ટેપ છે, 15, 20, 25 ફૂટના ખાડા છે. અને દર વર્ષની સમજી લો તમે કે 4 વ્હીલ આખી ખાડાની અંદર સમાઈ શકે એટલા મોટા ખાડા છે. અને 2 વ્હીલર વાળા જે વાહનો છે એ ફેમિલી સાથે જતા હોય એમનો કોઈ ક્લાસ છે નથી. ખાડા તો છે જ, પણ વર્ષોથી અહીંયા ગાડી 3 ફૂટ, થોડોક જ વરસાદ પડે એટલે 3 ફૂટ અહીંયા ગાડી પાણી આવે છે. આ 3 ફૂટ પાણી આવે એટલે આ ખાડા દેખાવાના છે નથી. એમાં 2 વ્હીલર વાળા જે પણ કોઈ રાહદારી હોય એને ગંભીર અકસ્માત થઈ શકે એમ છે, અને આ દર વખતની સમસ્યા છે. ચિંતાજનક વાત એ છે કે મેજર ટેપને તો ક્યાંય નાની પાડી દે એટલા લાંબા આ ખાડા પાસેથી જ સ્કૂલ બસ, ડમ્પર સહિતના ભારે વાહનો પણ પસાર થાય છે. અને વરસાદી પાણી ભરાઈ જાય તો ખાડો પણ દેખાતો નથી. આવી સ્થિતિમાં કેટલા જીવ રોજ જોખમમાં મુકાઈ રહ્યા છે માત્ર તંત્રના પાપે અને તંત્રની આળસે. ત્યારે સવાલ એ થાય કે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો બિસ્માર કેમ થઈ ગયો? સ્ટેટ હાઈવેના રસ્તા આટલી હદે નબળા કેમ? કોઈનો જીવ જશે પછી જ તંત્રની આંખ ઉઘડશે. તંત્રને વાહન ચાલકોના જીવની પડી જ નથી. સાહેબો, તમારું મલાઈ ગણવાનું ક્યારે બંધ થશે? કારણ કે સાહેબો મલાઈ ગણવામાંથી નવરા પડે તો આ ખાડાઓ માટે કોઈ કામગીરી કરાવી શકે ને. જોઈએ વીટીવીના આ અહેવાલ પછી તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ ખાડા રાજથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને વિકસિત રસ્તા મળે છે. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. ભાઈ